બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના બામણુજ ગામમાં એક ઘટના સામે આવી છે, જેમાં પિતા અને કાકાએ મળીને પોતાના માનસિક અસ્થિર પુત્રની હત્યા કરી દીધી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વિજય છેલ્લા 3-4 વર્ષથી માનસિક રીતે અસ્થિર હતો. તે પરિવારજનો અને ગ્રામજનો સાથે અવારનવાર ઝઘડા કરતો હતો અને પથ્થરો કે લાકડી વડે હુમલો પણ કરતો હતો. તેના ત્રાસથી પરિવારજનો કંટાળી ગયા અને માનસિક સારવાર પણ કરાવી હતી. આ બનાવ 3 મે 2026ના રોજ બન્યો હતો. વિજયે પરિવારના સભ્યો પર હુમલો કર્યા બાદ તે ખેતરે ગયો હતો. ત્યાં તેના પિતા હરિભાઈ રેવાભાઈ પ્રજાપતિ અને કાકા પંકજભાઈ રેવાભાઈ પ્રજાપતિ સાથે ઝઘડો થયો હતો. આવેશમાં આવીને પિતા કાકાએ વિજયના માથાના ભાગે હથોડાના ઘા ચીકી દીધા, જેના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું હતું. હત્યા બાદ આરોપીએ પુરાવા નષ્ટ કરવાના ઈરાદે મૃતદેહની અંતિમ વિધિ પણ કરી દીધી હતી. જોકે મૃતકની માતા ગીતાબેન હરિભાઈ પ્રજાપતિએ હડાદ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ડીવાયએસપી વીવી બારડે જણાવ્યું હતું કે 8 મે 2026ના રોજ હડાદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. હાલ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલ તારીખ 8/5/2026ના રોજ હડાદ પોલીસ વિસ્તારમાં આવેલ બામણોજ ગામે એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુના કામેની વિગત એવી છે કે આ કામે મરણ જનાર વિજય, જેની ઉંમર વર્ષ 25 છે, તેના પિતા હરિભાઈ રેવાભાઈ તથા તેના કાકા પંકજભાઈ રેવાભાઈ પ્રજાપતિનાઓએ એના ખેતરે માથાના ભાગે હથોડીના ઘા મારી અને મોત નિપજાવેલ છે. આ બનાવનું કારણ એવું છે કે આ કામે જે મરણ જનાર છે એ 3-4 વર્ષથી માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે પોતાના પરિવારના સભ્યો અને ગ્રામજનો ઉપર અવારનવાર પથ્થર અને લાકડીથી હુમલો કરતો હતો, જેના કારણે પરિવારના સભ્યો કંટાળી ગયેલા હતા. અગાઉ પણ તેણે તેની માનસિક સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ ગયેલા હતા અને ગઈકાલે અને તારીખ 3/5/2026ના રોજ જે બનાવના દિવસે ભોગ બનનારે એના પરિવારના સભ્યો પર હુમલો કરેલો હતો અને હુમલો કરી અને એ ખેતરે જતા ત્યાં તેના પિતા અને કાકા સાથે ઝઘડો કરતા તેના પિતા અને કાકાએ આવેશમાં આવીને એના માથાના ભાગે હથોડીના ફટકા મારતા ગંભીર ઇજા સ્થળ પર જ મરણ ગયેલ હતા. અને આ બાબતે મરણ જનારના માતા ગીતાબેન હરિભાઈ પ્રજાપતિએ ગુનો નોંધાવેલ છે અને આ ગુનાની તપાસ ચાલુ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે.